નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કર્તવ્ય સ્તંભનું કરાયું લોકાર્પણ। કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત। કર્તવ્ય સ્તંભ એ યુવાનો માટે પ્રેરણા સ્તંભ। ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સવારથી જ પાટણ શહેર બન્યું રામમય। પારેવા સર્કલ વિસ્તારમાં આવેલ પ્રેરણા તીર્થ સોસાયટી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું ભવ્ય આયોજન। તો આતિશબાજી સહિત સમૂહ આરતી, રંગોળી, દીવડાઓ પ્રજ્વલિત કરી એની સાથે ભગવાનની ધારણ કરાઈ વેશભૂષા। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં આજે કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આરજે કમ્પ્યુટર સેન્ટર કેમ્પસ પાસેના મધ્યમાં 1 ટન પથ્થરમાંથી તૈયાર કરેલું 8 ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષનું કર્તવ્ય સ્તંભ સ્થાપન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે યુવાનોને આ કર્તવ્ય સ્તંભ આગળથી તેઓ સારા સંકલ્પ, જીવનના મૂલ્યો અને પોતાનું રાષ્ટ્ર, સમાજ અને કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય અદા કરવાની પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આરજે કમ્પ્યુટર સેન્ટર પાસે 1 ટન પથ્થરમાંથી તૈયાર કરેલું 8 ફૂટ ઊંચું ભગવાન શ્રીરામના ધનુષ કર્તવ્ય સ્તંભ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેનો અંદાજિત ખર્ચ 2,50,000 થવા જાય છે। આ પ્રસંગે કુલપતિ શ્રી રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે આ કર્તવ્ય સ્તંભ યુવાનો માટે પ્રેરણા સ્તંભ છે। અહીંથી વિદ્યાર્થીઓને નવી ઉર્જા મળશે। 12/39 આપણા સૌના રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ અને એમના જે આદર્શો હતા એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને આ આદર્શોના ભાગરૂપે આજે પાટણ યુનિવર્સિટીની અંદર દેસાઈ સાહેબે એમની ટીમે બહુ સરસ કે 23મી તારીખે એટલે બીજા દિવસે 1 ટન અને કર્તવ્ય સ્તંભ નામ આપીને આખું એક ત્રિશુલ લક્ષ્ય કે માણસે પોતાના જીવનની અંદર કર્તવ્ય એક મન લક્ષ્ય નક્કી કરે। ભગવાન જે પ્રમાણે રામ આપણા જે પ્રમાણે આખી જિંદગી જે પોતાનું લક્ષ્ય તરફ જીવ્યા એ જ ઉદાહરણ બની રહે એવી અદ્ભુત વ્યવસ્થા એના વિદ્યાર્થી ભાઈઓ માટે સમગ્ર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। એમને ખૂબ દિલથી દેસાઈ સાહેબને અને એમની ટીમને બિરદાવું છું કે આવું એક કામ જેના કારણે તમે હજારો લોકો અહીંથી આવશે, જોશે અને બધા જ લોકો એમ કહેશે અને એમાંથી કંઈક ને કંઈક બોધપાઠ લેશે એની મને ખાતરી છે। આવું અદ્ભુત કામ કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર માની અને લોકોને એમ કહું છું કે તમે અગર ઊભા રહેજો, 1 મિનિટ વિચારજો અને મનમાં સંકલ્પ કરજો કે મારું કર્તવ્ય મારું આ છે અને મારે મારું આ લક્ષ્ય પૂરું કરવું છે, એવું સૌ વિદ્યાર્થી ભાઈઓને અપીલ પણ કરું છું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ મન કી અયોધ્યાને લઈને 5 દિવસીય કાર્યક્રમોનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલું, જેમાં આજે પ્રતીક સ્વરૂપે કર્તવ્ય સ્તંભની સ્થાપના કરીને વિદ્યાર્થી જગત સામાજિક અને રાષ્ટ્ર નિર્માણમાં યોગ્ય લક્ષ્ય સાથે, યોગ્ય આચાર સાથે, યોગ્ય નમ્રતા સાથે, યોગ્ય વિનય સાથે સમાજ, વિદ્યાર્થી પોતાના લક્ષ્ય પાર પાડીને, પોતાના ધ્યેય પાર પાડીને યોગ્ય દિશામાં જઈ શકે એ માટેનું આ પ્રતીક એ સર્વ માટે મંગલમય રહે। સર્વને આ પ્રસંગે હું શુભેચ્છાઓ પણ પાઠવું છું। અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના વધામણા થતાં જ સમગ્ર ભારતભરમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે પાટણ શહેર પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામમય બની જવા પામ્યું હતું અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં આવેલ કુલડીવાસ ખાતે પણ સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા
ભગવાન શ્રીરામના વધામણા કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભગવાન શ્રીરામની છબી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારે શોભાયાત્રામાં બહેનો દ્વારા તલવાર રાસ રમતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો ઠેર ઠેર આતિશબાજીની સાથે ભગવાન શ્રીરામની આરતી અને અન્નકૂટ પણ ભરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના વધામણા કર્યા હતા। અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખું પાટણ શહેર રામમય બની ગયું હતું। ત્યારે પાટણ શહેરના વિવિધ મહોલ્લા અને પોળોમાં પણ ભગવાન રામના વધામણા કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભાવિક ભક્તો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વિજળ કુવા ગોલવાડ ખાતે પાટણ રાણા સમાજ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની રંગોળી તેમજ સમૂહ આરતી, હનુમાન ચાલીસા તેમજ બહેનો દ્વારા સુંદર તલવાર રાસ તેમજ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું। અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાટણ શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભાવિક ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જૂનાગંજ બજાર વિસ્તારમાં નાગરવાડા રોડ પર આવેલ જ્વાળામુખીની પોળ ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આતિશબાજી, બાઇક રેલી, ભગવાન રામ, સીતા અને લક્ષ્મણજીની ભવ્ય શોભાયાત્રાની સાથે સાથે રાત્રિ દરમિયાન ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાટણ શહેર રામમય બની જવા પામ્યું હતું અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ શહેરના વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટીઓ સહિત ઠેર ઠેર ધાર્મિક સ્થળોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગોપીનાથજી મંદિર સોનીવાડો પાટણમાં પણ રામ પ્રતિષ્ઠા અયોધ્યા નિમિત્તે મહાઆરતી, સુંદર સુશોભન ઉત્સવ, સુંદરકાંડનું આયોજન કરેલું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતભરમાં લોકોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો। ત્યારે પાટણ શહેરમાં પણ રામમય બની જવા પામ્યું હતું। તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાટણ શહેરની તમામ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટીઓ ખાતે પણ ભગવાન રામના વધામણા કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણના અંબિકા શાક માર્કેટ ખાતે પણ રંગોળી, આરતી, સુંદરકાંડ, આતિશબાજી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગતરોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંબિકા શાક માર્કેટ દ્વારા ભવ્ય શોભાયાત્રા ભગવાન રામની નીકાળવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું અને શહેરના જાહેર માર્ગો પર ભગવાન શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા ફરી પરત જ નિજ સ્થળે આવી પહોંચી હતી। ત્યારે પાટણ અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલે અયોધ્યામાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંબિકા શાક માર્કેટ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આજે 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। સમગ્ર દેશ અને દુનિયાની નજર આજે અયોધ્યા ઉપર છે। ત્યારે પાટણ શહેરની અંદર પણ વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેકવિધ ભગવાન શ્રી રામના અનેક કાર્યક્રમો રાખેલા છે। ત્યારે પાટણની અંબિકા શાક માર્કેટ તરફથી પણ ગઈકાલે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી અને આજે સવારે 9:30 વાગે નિજ મંદિરમાંથી રામ ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આજે સમગ્ર દેશ અને વિશ્વમાં આખું રામમય બન્યું છે। આખા દેશની અને દુનિયાની નજર આજે જ્યારે આ કાર્યક્રમ પર છે ત્યારે કોઈ હિન્દુ આ કાર્યક્રમથી બાકાત ન રહી જાય। આજે સાંજે પણ સૌ હિન્દુ ભાઈઓએ, સનાતન ધર્મીઓએ તમામે પોતાના ઘરે 5 દીવા કરવા જોઈએ, આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ અને ઘરે રોશની કરવી જોઈએ। અને જે રીતે આપણે જ્યારે રામ ભગવાનની જ્યારે શ્રીલંકા ઉપરથી યુદ્ધ જીતીને આવ્યા હતા ત્યારે દિવાળી મનાવીએ છીએ, એ રીતે આજે પણ આપણા ઘરે સૌ હિન્દુ ભાઈઓ દિવાળી જેવો તહેવાર મનાવે, ઉત્સવ મનાવે અને સૌ ભાઈચારો રાખે એવી પણ મારી વિનંતી છે। આજે માર્કેટની અંદરથી જે શોભાયાત્રા નીકળી છે એની અંદર પાટણની ખૂબ ભાવિ ધર્મપ્રેમી જનતા જોડાઈ છે, એમનો પણ આભાર માનું છું। અયોધ્યામાં રામલલ્લાના આગમનને લઈને સમગ્ર પાટણ શહેર રામમય બન્યું છે। ત્યારે પાટણ શહેરની તમામ સોસાયટીઓ, મહોલ્લા, પોળો અને વિવિધ સમાજ દ્વારા પણ રામલલ્લાના આગમનને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગની પાછળ આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે પણ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે 1000 ફુગ્ગાઓથી મંદિરને સજાવવામાં આવ્યું હતું। તો સંધ્યા સમયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આદિવાસી ભીલ સમાજના રામજી મંદિરને 1000 જેટલા દીવડાઓની રોશનીથી સુશોભિત કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને રામધૂન બોલાવી અયોધ્યામાં ભગવાન રામના વધામણા પણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। આજે 22/1ના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને પધરામણી થયા પછી આખું પાટણ ધાર્મિકમય અને લાગણીશીલ બન્યું છે અને એ નિમિત્તે આખા પાટણ શહેરમાં ઘરે ઘરે દીવા પ્રગટાવી અને રોશની કરવામાં આવી છે। એ નિમિત્તે પાટણ ખાતે અમારું સમસ્ત ભીલ આદિવાસીનું રામજી મંદિર આવેલું છે। તે રામજી મંદિર ખાતે પણ 1000 દીવાથી રોશની કરી અને અમારો આ તહેવારને ભવ્ય રીતે અમે ઉજવણી કરવામાં આવે છે। પાટણ યશનગર ખાતે સતત 22 દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ અને આરતી સાથે શ્રી રામોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું। તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સંધ્યા સમયે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે દીવડાઓથી રોશની પ્રજ્વલિત કરવામાં આવી હતી। ત્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થાય તેવા શુભ આશયથી ગણેશ મિત્ર મંડળ, યશ એપાર્ટમેન્ટ અને યશનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 22 દિવસથી હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગતરોજ રામલલ્લાની પ્રતિષ્ઠા પૂર્ણ થતાં રાત્રિ દરમિયાન સોસાયટી ખાતે સમૂહ આરતી બાદ ભવ્ય સુંદરકાંડનું આયોજન સંગીતમય કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને સુંદરકાંડનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી। તો આતિશબાજી કરી રામલલ્લાના અયોધ્યા ખાતે પધરામણીની વધામણા પણ કર્યા હતા। પાટણ પારેવા સર્કલ પાસે આવેલ યશનગર સોસાયટી ખાતે યશનગર સોસાયટી, યશ ફ્લેટ અને ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 22 દિવસથી અયોધ્યા ખાતે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેને લઈને આયોજન કરાયું હતું। આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાં રામલલ્લાની સમૂહમાં આરતી કરવામાં આવી હતી, સાથે સાથે સુંદરકાંડ અને મહાપ્રસાદ વિતરણ કરી રામોત્સવ ઉજવાયો હતો। આજે તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ નિમિત્તે અમે યશ એપાર્ટમેન્ટ અને યશનગરના તમામ રહીશોએ તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજથી રોજ રાત્રે હનુમાન ચાલીસા તેમજ રામધૂનનું આયોજન કરેલું હતું અને આજે એ દિવસ આવી ગયો છે જે દિવસને અમે ત્વરિત બહુ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા। એટલે આજે અમે યશ એપાર્ટમેન્ટના રહીશોએ અહીંયા સુંદરકાંડનું ખૂબ સરસ આયોજન કરેલ છે। તો આજે મહાઆરતી, સુંદરકાંડનું આયોજનની સાથે પ્રસાદ વિતરણ અને બધું સમસ્ત યશનગર સોસાયટી તેમજ યશ એપાર્ટમેન્ટના રહીશોએ ભેગા થઈને આજે સારું અને સુંદર આયોજન કરેલ છે। 22 જાન્યુઆરીને સોમવારે દ્વારિકા નગરી સોસાયટી ભાગ 2માં સોસાયટીના તમામ સભ્યો દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક ખુશીના પ્રસંગે સોસાયટીમાં બહુઆયામી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં તમામ બહેનોએ સાથે મળી ભગવાન શ્રી રામ અને માતા સીતાની રંગોળી તૈયાર કરી હતી। તેમજ સોસાયટીમાં દીપોત્સવનું આયોજન કર્યું હતું। દિવાળી જેવા જ હર્ષોલ્લાસપૂર્વક વાતાવરણમાં ખૂબ જ આનંદ અને ખુશીથી સૌએ સાથે મળી ઉજવણી કરી હતી। તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામના જીવન આદર્શો અને જીવન મૂલ્યો પણ આપણા સૌમાં ઉતરે એવી ભાવના પણ સૌએ પ્રગટ કરી હતી। 500 વર્ષની એક રાહ જોયા પછી આવો એક સુવર્ણ અવસર આપણા બધાના જીવનમાં આવ્યો છે। આજના આ સુવર્ણ પ્રસંગે અમારી દ્વારકા નગરી સોસાયટી ભાગ 2 રાણીની વાવ રોડ પાટણ ખાતે સોસાયટીના તમામ સભ્યોએ મળીને દિવાળીનો તહેવાર ઉજવીએ એનાથી પણ વધારે ઉત્સાહ સાથે આજની આ રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા એક દિવાળીથી પણ અતિ ઉત્સાહિત માહોલનું સર્જન કર્યું છે અને તમામ સભ્યોએ સાથે મળી એક અસંખ્ય દીવડા પ્રગટાવ્યા છે। સરસ મજાની રામ પ્રભુની રંગોળી પણ પૂરી છે અને તમામ સભ્યોએ સાથે મળી અને અહીંયા જમવાનું બનાવ્યું છે અને બધા જ ભક્તો સાથે મળીને જમશે। આ સમયે આ અવસરે આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખાસ આભાર માનીએ કે આપણને આપણા જીવનમાં એક આવો અમૂલ્ય અવસર આપ્યો, જેનાથી આપણે આ રામની પ્રતિષ્ઠાનું જે 500 વર્ષથી સપનું જોઈ રહ્યા હતા એ આજના આ સમયે આપણે પૂર્ણ કરી શક્યા। આ વાત
અત્યારથી લઈને સદીઓ સુધી યાદ રાખવામાં આવશે કે 2024ની જાન્યુઆરીમાં 22મી તારીખે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિર નિર્માણ થયું હતું. સમય વીતી જશે, આપણે કદાચ આવતીકાલે અને પછીના સમયમાં ના હોઈએ, પણ આવનારી પેઢીઓ પણ આપણા આ પ્રસંગને યાદ રાખશે અને એની જ ઉજવણીને અને એની જ આ તૈયારી ભાગરૂપે આવી સરસ મજાની ઉજવણી સોસાયટીના તમામ સભ્યો દ્વારા કરવામાં આવી છે. પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં દરજી સમાજની વાડી ખાતે આવેલ રામજી મંદિર પરિસર ખાતે પણ તમામ સમાજની બહેનો દ્વારા પોતાના ઘરેથી દીવા લાવીને બહેનો દ્વારા 108 દીવાની શ્રી રામ લલ્લાની આરતી ઉતારી હતી અને આ આરતીનો લાભ દરજી સમાજ સહિત સમગ્ર સમાજના ભક્તોએ સીધો લાભ લીધો હતો અને વહેલી સવારથી રામધૂન ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સંદર્ભે પાટણ ગોળશેરી વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને રામમય બની ગયો હતો. જ્યારે આવી રીતે આજે સમગ્ર પાટણ જિલ્લા સહિત શહેરમાં ઠેર ઠેર રામલલ્લાની મહાઆરતી તેમજ રામધૂન ભજન કીર્તનમાં સૌ કોઈ રામ ભક્તો જોડાયા હતા અને રામધૂનમાં મંત્રમુગ્ધ બની ગયા હતા. પાટણકર દરજી સમાજ દ્વારા આજ રોજ સમગ્ર સમાજના ભાઈઓ બહેનો નાના ભૂલકા દ્વારા એક 108 દીવાની આરતી અને રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો છે. જેમાં સમગ્ર સમાજના ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ જોડાય છે. અમારા સમાજના વહીવટી કમિટી સાથે રહી અને આ કાર્ય કર્યું છે. ખૂબ સુંદર આયોજન છે અને આ કાર્યક્રમ કરવા બદલ સમાજની મહિલાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સવારથી જ પાટણ શહેર સહિત જિલ્લો રામમય બન્યો હતો. ત્યારે ઠેર ઠેર રામનો જય જયકાર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન શોભાયાત્રા, સુંદરકાંડ, મહાઆરતી, પ્રસાદની વહેંચણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાની ખુશી રાત્રે વિવિધ વિસ્તારોમાં ભારે આતિશબાજી કરવામાં આવતા આકાશમાં પણ નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં હજારો દીવડાઓ પ્રજ્વલિત કરાતા આકાશ ગંગા નીચે ઉતરી હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં આજે ઉમંગ, ઉત્સાહ અને આનંદનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે પાટણ શહેરમાં પારેવા સર્કલ વિસ્તારમાં આવેલ પ્રેરણાતીર્થ સોસાયટી ખાતે પણ સ્થાનિક ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આખી સોસાયટીમાં દીવડાઓ પ્રજ્વલિત કરી અયોધ્યામાં શ્રી રામ લલ્લાના વધામણા કર્યા હતા. ત્યારબાદ સોસાયટીમાં નયનરમ્ય રંગોળી સ્થાનિક મહિલાઓ દ્વારા પૂરવામાં આવી હતી. ત્યારબાદ સંધ્યા સમયે આતિશબાજી કરાયા બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી અને સ્થાનિક સોસાયટીના બાળકો ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણજીના અને હનુમાન દાદાની વેશભૂષા ધારણ કરતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો સ્થાનિક મહિલાઓ સહિત ભગવાન શ્રી રામના વેશભૂષા ધારણ કરનાર ભાવિ ભક્તોએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃ પધરામણીને લઈને સોસાયટીમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હોવાનું જણાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. જય શ્રી રામ. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાના દિવસ નિમિત્તે આજે પ્રેરણાતીર્થ સોસાયટીમાં અમે લોકોએ એનું સેલિબ્રેશન કર્યું. સવારે રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરી, આરતી કરી, સાંજે સમૂહ આરતીનું આયોજન કર્યું. અમારી સોસાયટીના હરખ-પદુડા બાળકો રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન બન્યા, એમની શોભાયાત્રા કાઢી અને સમૂહ આરતી પછી હવે અમે લોકો ભજન કરવાના છીએ. દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે. બાળકોએ ખરેખર ખૂબ ઉત્સાહપૂર્વક ખૂબ સારું આયોજન કર્યું. આજે હું મારી સોસાયટીમાં રામ ભગવાન બન્યો, તેથી મને બહુ ખુશી થઈ છે. આજે અયોધ્યામાં મારા પ્રિય ભગવાન રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ છે, તેથી હું અને મારી સોસાયટીના દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે. આજે અમારી સોસાયટીમાં સવારથી બધા લોકો રંગોળી તેમજ ડેકોરેશનનું કામ કરવામાં મહેનત કરતા હતા. ત્યાર પછી અમે સવારે 12 વાગે અમે રામ ભગવાનની આરતી કરી. હવે અત્યારે અમે આરતી કરીને હવે અમે ભજન કરવાના છે. એની અંદર દરેક ઘરના લોકોએ બહુ ખૂબ જ હૃદયપૂર્વક એ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો છે. ઘરે ઘરે દીવડા પ્રગટાયા છે અને સોસાયટીની બહેનો, બાળકો બધાએ 3-4 દિવસથી પ્રોગ્રામો શું કરવા શું ના કરવા એની ચર્ચા કરી અને બધાએ સામૂહિક રીતે પ્રોગ્રામની અંદર ભાગ આપ્યો છે અને બધાએ બહુ ઉત્સાહપૂર્વક આ અયોધ્યાની અંદર જે રામલલ્લાની આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થયો છે એની અંદર એ લોકોએ ખૂબ જ હૃદયથી જય શ્રી રામ બોલી અને સોસાયટીની અંદર
બહુ સરસ પ્રોગ્રામો આપ્યા છે અને બધા બહુ ખૂબ જ ખુશ થયા છે. અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ થઈ રહ્યો છે. એમાં હું પોતે કંકોત્રી હાલવાએ વેચવા ફરી હતી અને મને એક એવો ભાસ થયો કે હું દીવા કરું સરસ મજાના અને બધાને મારા પ્રેરણાતીર્થનો એક અયોધ્યા બનાવી દઉં અને હું બધાને સાથે રાખી અને બધાને સાથે રાખીને કામ કરું એવી મારી પોતાની અપેક્ષા હતી અને મને બધાએ સાથ આપ્યો. બધા બહેનો, બધી જ બાળકો એ બધાએ પણ ઉત્સાહી જ હતા. એમ સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કર્તવ્ય સ્તંભનું કરાયું લોકાર્પણ. કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત. કર્તવ્ય સ્તંભ એ યુવાનો માટે પ્રેરણા સ્તંભ. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સવારથી જ પાટણ શહેર બન્યું રામમય. પારેવા સર્કલ વિસ્તારમાં આવેલ પ્રેરણા તીર્થ સોસાયટી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું ભવ્ય આયોજન. તો આતિશબાજી સહિત સમૂહ આરતી, રંગોળી, દીવડાઓ પ્રજ્વલિત કરી એની સાથે ભગવાનની ધારણ કરાઈ વેશભૂષા. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.